નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર તો આની આગળનો જે આપણે ભાગ તો ન કહી શકીએ પણ અલગ જ વિડીયો એનો બનાવેલો છે જે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત દર્શાવતું કોષ્ટક છે એનો અલગથી વિડીયો મૂકેલો છે। એમાં હેડિંગ આપણે લખેલું છે ત્રિકોણમિતિનું કોષ્ટક। તો જે વિદ્યાર્થીઓએ ન જોયું એ જોઈ લેજો, કારણ કે હવે પછી આપણે જે દાખલા ગણવાના છે એ બધા કોષ્ટક ઉપર આધારિત છે અને કોષ્ટકની કિંમતો કેવી રીતે યાદ રાખવી, કેવી રીતે લખવી પરીક્ષામાં એ વિડીયોમાં મેં સમજાવેલું છે। તો હવે આપણે અહીંયા કોષ્ટકની કિંમતોનો ઉપયોગ કરી દાખલા કેવી રીતે ગણી શકીએ એ જોવાનું છે। તો આ જ કિંમત છે જે આપણે કોષ્ટકમાં સમજાવેલી હતી કઈ રીતે યાદ રાખવું। તો એ વિડીયો જો ન જોયો હોય તો તમે જોઈ લેજો। આમ પણ યાદ રાખવું સહેલું છે। sin 0 એટલે 0, sin 30 એટલે 1/2, sin 45 એટલે 1/√2, sin 60 એટલે √3/2 અને sin 90 એટલે 1। કોસની કિંમત આપણે કીધું હતું ઉલટી યાદ રાખવાની છે, એટલે સાઇન ની યાદ રહી જશે તો કોસની ઉલટી કરી નાખવાની કિંમત, એટલે તમને યાદ રહી જશે। 10 માં 0, 1/√3, 1 અને √3। હવે યાદ રાખવા માટે આ પણ એક સરળ છે કે અહીંયા આપણે 0 લખીએ, પછી 1/√3 એમાંથી 1 અહીંયા અને √3 અહીંયા મૂકી દો। આ તો અવ્યાખ્યાયિત છે, તો આ પણ આપણને યાદ રહી જશે। આ કિંમતો યાદ રાખવી જરૂરી છે। અને જો તમને આ 3 લાઈન યાદ રહી જાય તો એનો વ્યસ્ત કરવાથી બાકીની 3 લાઈન પણ યાદ રહી જશે। એ કોષ્ટકમાં આપણે જોયેલું છે। બને એટલું મોઢે યાદ રાખવાની કોશિશ કરજો જેથી આપણે એનો ઉપયોગ સરળતાથી કરી શકીએ। હવે આપણે જોવાનું છે ઉદાહરણ 6। ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે AB બરાબર 5 સેમી અને ખૂણો ACB બરાબર 30 આપણને આપેલું છે। જુઓ આકૃતિ 8.19, અહીંયા 30 આપેલું છે। ACB એટલે C ખૂણો 30 નો છે અને AB બરાબર 5 સેમી છે। તો બાજુ BC અને AC ની લંબાઈ શોધો। તો અહીંથી આપણે કિંમત શરૂ થઈ જશે કોષ્ટક મુજબની। તો કેવી રીતે આ દાખલો કે ઉદાહરણ આપણે ગણીએ છીએ તે જોઈએ। તો હવે અહીંયા આપણે આકૃતિ આપેલી છે એમાં ત્રિકોણ ABC બી કાટખૂણો છે, AB નું માપ 5 સેન્ટીમીટર છે અને ખૂણો C છે એ 30 અંશનો છે। તો આપણે BC અને AC બંને બાજુ શોધવાની છે। તો આપણે કેવી રીતે શોધી શકીએ બરાબર જોજો, સાવ સરળ રીત છે, ખાલી એક વખત તમારે જોઈ લેવાનું કે કેવી રીતે કરી શકાય। તો સૌથી પહેલા આપણે લખશું ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલે એના બરાબર 90 અંશ અને ખૂણો ACB ખાલી C લખીએ તો પણ ચાલશે, એટલે ખૂણો C એના બરાબર 30 અંશ। ત્યાર પછી આપણે વાત કરવાની છે AB ની। AB બરાબર આપણને આપ્યું છે 5 સેન્ટીમીટર। હવે શોધવાની કઈ કઈ બાજુ છે તો કે બે બાજુ છે, એક BC અને એક AC। પહેલા તમારે નક્કી કરવાની છે કઈ બાજુ શોધવાની છે। માનો કે હું નક્કી કરું છું કે મારે BC શોધવાની છે, તો હવે બરાબર જોજો કેવી રીતના થાય છે। BC શોધવા માટે તમારે આપેલી બાજુને ધ્યાનમાં લેવાની છે, એટલે કે 5 માપ જે આપ્યું છે AB એ બાજુને ધ્યાનમાં લો। હવે ખૂણો C જે આપણે 30 નો આપ્યો છે, એટલે કે જે માપ આપેલું હોય એ ખૂણાને ધ્યાનમાં લેવાનો છે। તો ખૂણા C માટે AB અને BC કેવી બાજુઓ છે તો કે AB છે એ સામેની બાજુ થાય, તમે જોઈ શકશો AB સામેની અને BC એની પાસેની। તો સામેની અને પાસેની બાજુ હોય તો આપણે શું લઈએ છીએ, સાપા હોય તો 10 લઈએ છીએ। તો અહીંયા આપણે 10 લેવાનું છે। હજી એક વખત સમજી લો કે સૌથી પહેલા તમને એક બાજુ આપેલી છે, બે બાજુ શોધવાની છે। પહેલા તમારે નક્કી કરો કઈ બાજુ જોઈએ છે। માનો કે મારે BC જોઈએ છે, તો આપેલી બાજુ કઈ છે તો કે AB।
તો આ AB અને BC બંને બાજુ ખૂણા C માટે કેવી છે? તો કે ખૂણા C ની એક સામેની બાજુ છે અને એક પાસેની બાજુ છે. તો સામેની અને પાસેની બાજુ હોય તો એના માટેનો ગુણોત્તર શું થાય? તો કે tan. તો આપણે tan લેવાનું છે, tan, અને ખૂણાની કિંમત હવે ડાયરેક્ટ લેવાની છે 30. બરાબર યાદ રાખજો, કારણ કે C ને ધ્યાનમાં લીધો છે એટલે આપણે 30. તો tan 30 બરાબર, હવે tan એટલે આપણે કીધું સાપા. સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ? તો કે AB. પાસેની બાજુ કઈ? તો કે BC. tan 30 ની કિંમત કેટલી? જો આના માટે કોષ્ટક જોઈ, એટલે કોષ્ટક જો આપણને આવડતું હોય તો વાંધો ન આવે. tan 30 ની કિંમત 1/√3 બરાબર AB ની કિંમત આપણી પાસે છે. કેટલી છે? તો કે AB ની કિંમત આપણી પાસે છે 5. તમે અહીંયા જોઈ શકો છો, એ આપેલી છે. તો AB ની કિંમત 5/BC જે આપણે શોધવાના છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરશું. અહીંયા ચોકડી ગુણાકાર એટલે જે આપણે આપણે સમીકરણોમાં કરતા હતા એ રીતે નહીં, પણ આ BC આને ગુણે અને √3 આને ગુણે, આને ચોકડી ગુણાકાર કહીએ છીએ. તો BC આને ગુણે તો BC ગુણ્યા 1 એટલે BC, BC ગુણ્યા 1 એટલે BC, અને √3 5 ને ગુણશે તો 5√3 સેન્ટીમીટર આ તમને બાજુ મળી ગઈ. સાવ સરળ છે, કિંમત આપણને આવડવી જરૂરી છે. તો આ રીતે તમે શોધી શકો છો BC. હવે AC શોધવું છે તો એના માટે શું કરવું એ આપણે જોઈ લઈએ. તો AC શોધવા માટે આપણે સાઈડમાં બીજું જોઈએ કે હવે AC ને આપણે ધ્યાનમાં લઈએ. AC શોધવું છે, આપેલી બાજુ લો તો પણ ચાલે અને હવે BC લેશો તો પણ ચાલે, પણ આપણે હંમેશા આપેલી બાજુને ધ્યાનમાં લેશું. તો આપેલી બાજુ કઈ? તો કે AB. AB પહેલેથી આપેલી હતી, હવે તો BC પણ મળી ગઈ એટલે BC ને ધ્યાનમાં લેવી હોય તો લઈ શકીએ, પણ આપણે એવું યાદ નથી રાખવું. તો શોધવાની AC છે અને આપેલી કઈ બાજુ છે? તો કે AB. હવે ઈ AB અને AC ખૂણા C માટે શું થાય? તો કે ખૂણા C માટે AB છે એ સામેની બાજુ છે અને AC છે એ કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ આવે એવો ગુણોત્તર કયો? તો કે sin. sin એટલે સાક, સામેની બાજુના છેદમાં કર્ણ. તો આપણે અહીંયા સૂત્ર લેશું sin, અને ખૂણાનું માપ તો કેટલું છે? તો કે 30 જ. તો sin 30 બરાબર સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC. જુઓ મળી જશે. હવે બરાબર યાદ રાખજો, ફરીથી કહું છું, AC શોધવાની છે એટલે આ AC આપેલી છે AB. તો આ AB અને AC ખૂણા C માટે શું થાય? તો કે AB છે એ સામેની બાજુ છે અને AC છે એ કર્ણ છે. માટે આપણે સૂત્ર લેવું પડે sin, કેમ કે સામેની બાજુ અને કર્ણ હોય એવું સૂત્ર આપણા માટે છે sin. તો sin 30 બરાબર સામેની બાજુ AB અને કર્ણ AC. sin 30 ની કિંમત 1/2 છે. આ આપણે યાદ રાખવું પડશે. AB ની કિંમત 5 છે, AC એમને વળી આપણે ચોકડી ગુણાકાર કરશું. AC એકા AC, AC ગુણ્યા 1 એટલે AC અને 2 ગુણ્યા 5 એટલે 10. તો આ આપણને બીજી બાજુ પણ મળી ગઈ. આટલો સહેલો દાખલો છે, નાનો દાખલો છે, તો આ બંને કિંમત આપણને મળી ગઈ. હજુ તમને જો કોઈ પણ પ્રશ્ન થતો હોય તો તમે જણાવી દેજો. આમાં કંઈ નથી. મેં પહેલા કીધું એક બાજુ આપેલી હશે, એક ખૂણો આપેલો હોય, પછી જે પણ શોધવાનું હોય, જે બાજુઓ શોધવાની હોય, ખૂણો પણ શોધવાનો હોય, જે હોય, તો આપણે AB આપી હતી, પહેલા BC શોધવી હતી. તો આપેલી અને શોધવાની બાજુઓ છે એ આ ખૂણા માટે શું થાય એ વિચારવાનું છે. આમ વિચારતા તમને આવડી જશે એટલે તમને ગુણોત્તર આવડી જશે. તો C માટે સામેની અને પાસેની બાજુઓ છે આ બંને, એક સામેની છે એક પાસેની. તો સામેની પાસેની હોય ત્યારે કયો ગુણોત્તર આવે? તો કે tan. એટલે આપણે tan 30 લીધું અને AB છેદમાં BC મૂક્યું, એમાંથી એક બાજુ આપી હતી તો બીજી બાજુ આપણને મળી ગઈ. એવી જ રીતે આપણે કર્ણ શોધવાનો છે અને આપેલી કઈ છે? તો કે AB. તો C માટે AB અને
એસી શું છે તો કે AB સામેની છે ને એસી કર્ણ છે. તો સામેની અને કર્ણ આવે એવો ગુણોત્તર કયો તો કે સાઈન. તો સાઈન 30 લીધું, AB અને એસી આવી ગયા, એમાંથી AB હતી અને એસી આપણને મળી ગઈ. આ રીતે સ્ટેપ તમારે યાદ રાખવાના છે. હવે આપણે ઉદાહરણ 7 જોવાનું છે. ઉદાહરણ 7 ની અંદર આપ્યું છે ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે જે આકૃતિમાં બતાવેલું છે. PQ ની કિંમત 3 સેન્ટીમીટર છે, PR ની કિંમત 6 સેન્ટીમીટર હોય તો QPR અને PRQ શોધો. આ વખતે ખૂણા શોધવાના છે. ગયા વખતે આપણે બાજુ શોધેલી હતી, પણ એક વાત યાદ રાખજો, તમને ત્રિકોણની અંદર કોઈ પણ બે વસ્તુ આપેલી હશે. આગળના ઉદાહરણમાં એક બાજુ અને એક ખૂણો આપ્યો તો અહીંયા બંને બાજુ આપેલી છે અને બંને ખૂણા શોધવાના છે. તો જે પણ આપે એના ઉપરથી કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈ લઈએ. તો આ રીતે આપણે ત્રિકોણ આપેલો છે. એક બીજી વસ્તુ પણ તમને હું કહી દઉં અત્યારે, જે યાદ રાખવા માટે એકદમ સરળ છે. કદાચ એ વિકલ્પમાં પૂછાય તો તમારે આ યાદ રાખવાનું છે. બરાબર જોજો કે કર્ણ કરતા જે બાજુનું માપ અડધું હોય તે બાજુની સામેનો ખૂણો હંમેશા 30 નો હોય. તો કર્ણ કેટલાનો છે તો કે 6 નો. એના કરતા કોઈ બાજુ અડધી છે તો કે હા, કઈ તો કે PQ. કેટલી છે તો કે 3. તો કર્ણ કરતા PQ બાજુ અડધા માપની છે. તો એની સામે કોણ આવે તો કે R. તો R ની કિંમત 30 આવવી જોઈએ. આ બરાબર યાદ રાખજો, જે બાજુનું માપ કર્ણ કરતા અડધું હોય તે બાજુની સામેનો ખૂણો હંમેશા 30 નો થાય. એટલે R છે એ 30 નો આવશે. કેવી રીતે આવશે એ તો આપણે ગણીને જોશું, પણ અગાઉથી પણ આપણે નક્કી કરી શકીએ. હવે બીજી વસ્તુ તમને ખબર છે કે જો આ 30 નો હોય, આ 90 નો છે અહીંયા છે, તો આ 60 નો જ હોય, કારણ કે ટોટલ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો એક 90 નો છે, એક 30 નો છે, તો ત્રીજો ખૂણો છે એ કેટલાનો હોય તો કે 60 નો, એટલે P 60 નો આવશે. પણ આપણે શોધવો કેવી રીતે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા અહીંયા ત્રિકોણ PQR માં આપણને આપેલું છે, ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90. એ ઉપરાંત આપણને બીજું શું આપ્યું છે તો બીજું આપ્યું છે PQ બરાબર 3 સેન્ટીમીટર અને PR બરાબર 6 સેન્ટીમીટર. આ બે બાજુ છે. હવે આપણે ખૂણો શોધવાનો છે. એક QPR એટલે કે P અને એક PRQ એટલે કે R. તો હવે તમારે પહેલા નક્કી કરવો છે તમારે કયો ખૂણો શોધવો છે. જે પણ ખૂણો શોધવો હોય તે તમે શોધી શકો છો. માની લો કે આપણે પહેલા R શોધવો છે, તો આપણે R ને ધ્યાનમાં રાખીએ. બરાબર યાદ રાખજો, R ખૂણો શોધવો છે માટે આપણે R ને ધ્યાનમાં રાખવાનો છે. તો બે બાજુ આપેલી છે, એ R માટે શું છે એ નક્કી કરવું પડશે. તો બે બાજુ જે આપેલી છે એ R માટે એક છે સામેની અને એક છે કર્ણ. બરાબર યાદ રાખજો, એક સામેની છે અને એક કર્ણ છે. એનો મતલબ કે સામેની અને કર્ણ આવે એવો ગુણોત્તર કયો તો કે સાઈન. બરાબર યાદ રાખજો, આપેલી બાજુઓ છે એમાં એક સામેની થાય છે R ની અને એક કર્ણ થાય છે. તો સામેની અને કર્ણ જેમાં આવતી હોય એવો ગુણોત્તર સાઈન છે અને ખૂણો શોધવાનો છે, એટલે અહીંયા આપણે R ના R જ લખશું. તો સાઈન R બરાબર, સાઈન R નો મતલબ છે R ની સામેની બાજુ એના છેદમાં કર્ણ. શા માટે આ બે બાજુ જ લીધી, કેમ QR ન લીધું? કારણ કે એનું માપ આપેલું નથી. આપણે જ્યારે ખૂણો શોધવાનો હોય ત્યારે જે બંને બાજુ આપેલી હોય તેને જ લેવી. માટે PQ અને આપણે PR ને લેવાની છે, જેમાં PQ સામેની બાજુ છે, PR કર્ણ છે. માટે આપણે સાઈન R એટલે સામેની બાજુ PQ એના છેદમાં કર્ણ PR. આટલું લખવાનું. સાઈન ના સાઈન, R ના R બરાબર PQ ની કિંમત 3 અને PR ની કિંમત 6. માટે સાઈન R બરાબર 1/2.
કેમ? તો અહીંયા છેદ ઉડી જાય, 3 એકુ 3, 3 દુને 6, એટલે આપણે ખબર છે 1/2 આવે. આટલું થઈ જાય પછી આપણે હવે ક્યાં જવાનું? તો કે કોષ્ટકમાં. કોષ્ટકમાં તમારે શું જોવાનું છે? તો કોષ્ટકમાં તમારે જોવાનું છે, બરાબર યાદ રાખજો, કોષ્ટકમાં તમારે જોવાનું છે કે સાઈનના ખાનામાં 1/2 કિંમત ક્યાં આવે છે. હું તમને કોષ્ટકમાં લઈ જઈને બતાવું કે સાઈનના ખાનામાં 1/2 કિંમત ક્યાં આવે છે. આપણે કોષ્ટકમાં જ જોઈ લઈએ. તો આ આપણું કોષ્ટક છે. કોષ્ટકની અંદર આપણે જોવાનું છે સાઈનનું ખાનું, એમાં 1/2 ક્યાં આવે છે? તો કે 30ની નીચે આવે છે. એનો મતલબ કે સાઈન 30ની કિંમત 1/2 છે. જો કે આપણને ખબર જ હોય, જો કોષ્ટકનો ઉપયોગ જ આ છે કે સાઈનના ખાનામાં 1/2 કિંમત કોની આવે? તો કે 30ની, એટલે કે 30નો ખૂણો હોય ને તો જ 1/2 કિંમત આવે. હવે આપણે પાછા દાખલા ઉપર જઈએ. તો અહીંયા આપણે સાઈન r ની કિંમત 1/2 મળેલી છે. તો અહીંયા આપણે લખવાનું પણ સાઈન 30 અંશ બરાબર પણ 1/2, એટલે કે સાઈન r ની કિંમત પણ 1/2 છે, સાઈન 30 ની કિંમત પણ 1/2 છે. એનો મતલબ એવો થયો કે સાઈન r બરાબર સાઈન 30, સાઈન r બરાબર સાઈન 30. તો હવે તમને ખબર પડી ગઈ, સાઈન તો બેમાં સરખું જ છે, તો r ની કિંમત કેટલી હોય? તો કે 30 હોય. જોજો બરાબર, કારણ કે સાઈન r ની કિંમત પણ અહીંયા આપણને 1/2 મળી અને સાઈન 30 ની કિંમત કોષ્ટકમાં 1/2 છે. મતલબ કે બંનેની કિંમત સરખી હોય, એટલે કે જેની જમણી બાજુ સરખી હોય એની ડાબી બાજુ પણ સરખી હોય જ. આ નિયમ છે. જો જમણી બાજુ સરખી હોય તો ડાબી બાજુ સરખી હોય, એટલે કે બંનેની કિંમત સરખી હોવાથી સાઈન r અને સાઈન 30 સરખા થાય. તો સાઈન તો બંને બાજુએ છે એટલે ઉડી જાય એમ માની લેવાનું, ઉડાડવાનું નથી આપણે, પણ ઉડી જાય એમ માની લેવાનું. માટે r ની કિંમત, r એટલે ખૂણો, r બરાબર 30, ખૂણો r બરાબર 30, એટલે કે ખૂણો r એટલે PRQ, કારણ કે આપણે આખું નામ લખવું પડશે, પૂછ્યું હતું એટલે. તો ખૂણો PRQ 30નો મળી ગયો. તો આ રીતે તમારે ખૂણો શોધવાનો છે. પેલા કઈ બે બાજુ આપેલી છે એ જુઓ. સામેની અને કર્ણ આપેલો હતો એટલે આપણે સાઈન ગુણોત્તર લીધો, એની કિંમત આપણને છેદ ઉડાડવાથી કેટલી મળી? તો કે 1/2 મળી. હવે 1/2 બીજા કોની કિંમત છે? તો કે સાઈન 30ની કિંમત છે. એનો મતલબ કે સાઈન r અને સાઈન 30 સમાન છે, માટે r ની કિંમત 30 હોય, એટલે કે ખૂણો PRQ 30નો થાય. હવે બીજો જે ખૂણો આપણે બાકી છે P, એ પણ આ રીતે મળી શકે, પણ એમ ન કરવું હોય તો બીજી રીત પણ છે. પહેલા આપણે આ જ રીત જોઈ લઈએ ખાલી. તો P શોધવા માટે તમે શું કરી શકો? તો એના માટે આપણે ફરીથી જોવાનું કે P માટે આ બાજુ અને આ બાજુ શું છે. બરાબર યાદ રાખજો, P માટે આ બાજુ 3 વાળી અને 6 વાળી શું છે? તો કે 3 વાળી એટલે કે PQ બાજુ છે એ ખૂણા P ની પાસેની બાજુ છે, અને PR જે છે એ એનો કર્ણ છે, એટલે કે પાસેની અને કર્ણ આવે એવો ગુણોત્તર કયો? તો કે કોસ. તો તમે કોસ P લઈ અને આ જ રીતે દાખલો ગણી શકો. તો કોસ P, કોસ એટલે પાસેની બાજુ કોણ? તો કે PQ, અને કર્ણ કોણ? તો કે PR. હવે કોસ P ના કોસ P આપણે એમને લખશું. PQ એટલે કેટલા? તો કે 3, અને PR એટલે 6. હવે 3 એકુ 3, 3 દુ 6, આની કિંમત પણ 1/2 આવી. તો આ કિંમત પણ કોષ્ટકમાં જોવા તમારે જવાની કે કોષના ખાનામાં 1/2 કિંમત કોની છે. જો તમે કોષ્ટકમાં ચેક કરશો તો તમને ખબર પડશે કે કોસ 60ની કિંમત 1/2 છે. એનો મતલબ કે P ની કિંમત 60 હોય. તો આ રીતે કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ આ ન કરવું હોય તો તમારે એમાં બીજી એક રીત પણ છે જે સહેલી છે, પણ ખાસ યાદ રાખજો કે એક વખત તો તમારે આ વસ્તુ કરવી પડશે જ. એક વખત તો તમારે આ લેવું જ પડશે. એક ખૂણો મળી જાય તો તમને બીજો ખૂણો મળશે, નહીતર મળશે નહીં. એટલે આ એક વખત તો તમારે કરવું જ પડશે.
તો બીજી કઈ રીત છે એ જોઈ લઈએ આપણે. તો બીજી રીત આપણે જે કીધી હતી કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ રીત. એટલે આપણે લખશું ત્રિકોણ PQR માં ખૂણો PRQ બરાબર આપણને 30 મળ્યો PRQ અને ખૂણો Q બરાબર 90. ખૂણો Q જે આપણને આપેલો હતો. તો હવે શોધવાનો કયો ખૂણો છે? જો ડાયરેક્ટ કરવાનું છે, યાદ રાખજો. શોધવાનો છે ખૂણો QPR એટલે કે P ખૂણો. તો જ્યારે દસમાની અંદર આપણે સીધું જ કરવાનું હોય, તો જ્યારે આપણે એક ખૂણો શોધવાનો હોય ત્યારે શું કરવાનું? તો કે 180 માંથી બે ખૂણા બાદ કરી દેવાના. જે બે ખૂણા આપેલા છે એનો સરવાળો બાદ કરવાનો. 180 માંથી તમે આપેલા બંને ખૂણા બાદ કરશો એટલે ત્રીજો ખૂણો તમને મળી જશે. બરાબર યાદ રાખજો, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એમાંથી તમે બે ખૂણા બાદ કરશો એટલે તમને ત્રીજો ખૂણો મળી જાય. તો એક ખૂણો આપણો Q છે પ્લસ બીજો ખૂણો આપણો PRQ છે, એટલે કે આ R છે, યાદ રાખજો. તો 180 માઇનસ Q એટલે 90 પ્લસ PRQ એટલે 30 બરાબર 180 માઇનસ 9 ને 3 12 એટલે કે 120. 90 અને 30 120. તો 180 માંથી 120 જાય તો કેટલા વધે? તો કે 60. મેં તમને કીધું હતું કે 60 નો આવશે, ઓલો 30 નો આવશે. તો અહીંયા આવી ગયેલ છે ખૂણો QPR બરાબર 60. આ 60. તો બંને ખૂણા આપણને મળી ગયા. તો હવે તમને જે રીત યોગ્ય લાગે એ તમે કરી શકો છો. અહીંયા આપણે જે આ રીતે કરી અને મેં તમને કોષનું પણ બતાવ્યું, એ રીતે કરવું હોય તો તમારે આ કરવાની જરૂર નથી. પણ કોષનું ન કરવું હોય તો આ કરવું, કારણ કે આ સહેલું પડશે. બે ખૂણા હોય, એક તો Q90 નો હતો અને બીજો આપણને મળી ગયો. બે ખૂણા હોય એટલે ત્રીજો ખૂણો તમને મળી જાય. તો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોવાનું છે ઉદાહરણ 8. જો sin A minus B 1/2 cos A plus B 1/2. અહીંયા એક શરત આપેલી છે. જો કે તમને શરત ન સમજાય તો કોઈ મુશ્કેલી નથી, એની કોઈ જરૂર નથી. પણ સમજી લો કે આ બંને ખૂણાનો સરવાળો 0 થી મોટો પણ 90 કે 90 થી નાનો છે. ખાસ યાદ રાખજો, બંને ખૂણાનો સરવાળો કાં 90 હશે કાં 90 કરતા નાનો પણ 0 કરતા મોટો. મતલબ કે A અને B બંને લઘુકોણ છે, કારણ કે સરવાળો જ 90 થાય તો બંને 90 કરતા નાના હોય એટલે કે લઘુકોણ હોય. પણ એક બીજી વસ્તુ કે A છે એ B કરતા મોટો છે, એટલે બંનેના માપ આવશે, એમાં એક ખૂણાનું માપ B કરતા મોટું હોવું જોઈએ. તો A અને B શોધો. હવે એને શોર્ટકટમાં આપી દીધું છે કે sin A minus B બરાબર 1/2. તો A minus B બરાબર 30. પછી પ્રશ્ન પૂછ્યો છે કેમ? cos A plus B 1/2, A વત્તા B બરાબર 60. વળી પ્રશ્ન પૂછ્યો કેમ? અને સમીકરણને નંબર પણ 1 અને 2 આપેલા છે. પછી 1 અને 2 નો ઉકેલ શોધતા, પણ એને શોધેલો નથી, ડાયરેક્ટ કરેલું છે. અને A 45 અને B 15 મળે છે. તો કેવી રીતે ઉકેલ શોધવો એ આપણે જોઈ લઈએ. તો ઉદાહરણ 8. આ એક દાખલો એવો છે કે આમાં અત્યારે હવે આકૃતિ દોરવાની જરૂર નહીં પડે. આમ તો હવે પછી ઘણા બધા દાખલાઓમાં કદાચ આકૃતિ દોરવાની જરૂર પણ નહીં પડે. અમુક જે હશે બાજુઓ શોધવા વાળા એમાં જ પડશે. બાકી કોષ્ટકની જ માત્ર કિંમત મૂકવાની હશે તો આકૃતિ દોરવાની જરૂર નથી. તો ઉદાહરણ 8 માં આપણને આપેલું છે sin A minus B બરાબર 1/2. હવે આપણે આગળ જે વસ્તુ કરી હતી એ જ વસ્તુ ફરીથી કરવાની છે કે sin ની કિંમત 1/2 છે. તો આપણે કોષ્ટક ઉપરથી જોવાનું છે કે sin ની કિંમત 1/2 કયા ખૂણાની છે. તો આપણને ખબર છે, આપણે અહીં લખશું પણ sin 30 બરાબર 1/2, એટલે કે sin 30 ની કિંમત 1/2 છે. માટે sin
a માઇનસ બી બરાબર સાઈન 30. સાઈન 30 આવી ગયા. હવે મેં તમને આગળ પણ કીધું તો સાઈન સાઈન કેન્સલ થઈ જાય, તો એનો મતલબ કે સાઈન સાઈન જો સરખું હોય તો પછી આ પણ સરખું હોવું જોઈએ કે નહીં? તો સાઈન સાઈન સરખું છે તો a માઇનસ બી ની કિંમત પણ કેટલી થાય? તો કે 30. માટે a માઇનસ બી બરાબર 30 અંશ. આને આપણે સમીકરણ 1 કહી દેશું. કેવી રીતે આવ્યું એ સમજી ગયા? હજુ આપણે આગળ જોવાનું છે, પહેલા આ વસ્તુ હજુ સમજી લો. હું આવી રીતે શીખવાડતો પણ યાદ રાખજો, તમારે ઉડાડવાનું નથી કે સાઈન સાઈન ઉડી ગયા તો વૈધું કોણ? a માઇનસ બી બરાબર 30. પણ એ આપણે ઉડાડવાના નથી, સમજવા માટે ખાલી છે. તો આ રીતે a માઇનસ બી બરાબર 30 આવ્યું. હવે આપણે આગળની બીજી કિંમત આપેલી છે એની વાત કરીએ તો એ છે કોસ a વત્તા બી, એની કિંમત પણ 1/2 જ છે. તો હવે આપણે એ જોવાનું કે કોષના ખાનામાં કોની કિંમત 1/2 આવે છે? તો કોષના ખાનામાં 60 ની કિંમત 1/2 આવશે. તમારે કોષ્ટક સામે રાખજો જ. જ્યારે વિડીયો જુઓ ત્યારે કોષ્ટક સામે રાખજો, જેથી તમને પણ ખબર પડે. ઘણી વખત બાય ચાન્સ એવું ઓછું બનશે, પણ કદાચ મારાથી કોઈ કિંમત મૂકવામાં ભૂલ થાય તો પણ તમને ખબર પડી જશે કે સરે અહીંયા ભૂલ કરેલી છે, એટલે સામે કિંમત રાખી અને જોજો. બાકી ભૂલ નહીં જ થાય, પણ છતાં પણ, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે થઈ શકે. પણ તમે પણ સરખાવજો કેવી રીતે કિંમત આવે છે. હું શું કહું છું એવી જ કિંમત આવે છે કે અલગ છે એ જોવાનું. તો કોષના ખાનામાં 60 ની કિંમત 1/2 આવે, એટલે ફરીથી આપણે લખશું પણ, કિંતુ પરંતુ ગમે તે ચાલશે. કોસ 60 એટલે કે કોસ 60 ની કિંમત 1/2 છે. એનો મતલબ શું થયો કે કોસ a વત્તા બી બરાબર કોસ 60. આમાં પણ આપણે કોસ ઉડાડી દેવાના, ઉડાડવાના નથી, મેં પહેલા પણ કીધું, પણ આપણે ઉડાડી દઈએ તો આપણને શું મળે? તો માટે a વત્તા બી બરાબર 60 આવ્યા. તો આપણને જે ઉદાહરણમાં પ્રશ્ન પૂછ્યો તો શા માટે એ મળી ગયો, અને આપણે એને નંબર આપી દેવાનો 1 અને 2. હવે તમને લોપની રીત તો આવડે જ છે. તમારી પાસે 2 સમીકરણ છે, એની લોપની રીત આપણે કરીએ એટલે આપણને એક પછી એક કિંમત મળી જશે. તો હવે આપણે લોપની રીત જોઈ લઈએ. જો ભૂલી ગયા હોય તો ફરીથી યાદ કરી લઈએ. આપણે લોપની રીતમાં કોઈ પણ એક ચલને સરખો કરવાનો હોય. અહીંયા તો બંને ચલ સરખા જ છે, આપણે હંમેશા પેલા ચલને જ સરખો કરતા હતા. તો અહીંયા પેલો ચલ આપણો સરખો, એટલે કે એ બંનેમાં સરખો છે, માટે આપણે સીધી બાદબાકી કરશું. એટલે અહીંયા આપણે લખશું કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા, સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લઈએ તો સમીકરણ 1 એટલે a માઇનસ બી બરાબર 30 અને a પ્લસ બી બરાબર 60. હવે આપણે નિશાની ઉલટી કરતા હતા. આ માઇનસ માઇનસ માઇનસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. હવે a માઇનસ a એ ઉડી જ જાય. આપણે કીધું હતું જ્યારે પણ લોપની રીતના દાખલા આપણે શીખેલા ત્યારે કીધું હતું કે પહેલો ચલ હંમેશા, એટલે કે એમાં x આવતો હતો એ ઉડી જ જાય. અહીંયા a છે તો a ઉડી જાય. તો વૈધું કેટલું હવે એ જુઓ, તો કે માઇનસ બી, નીચે પણ માઇનસ બી. તો આપણે ખબર છે ઓછે ઓછે વત્તા 1b વત્તા બીજો b બરાબર 2b. 2b એટલે 2b. તો અહીંયા આપણને મળ્યું 2b, 2b નથી મળી આપણને. તો 2b અને નિશાની મોટાની એટલે માઇનસ, 1b વત્તા બીજો b બરાબર 2b, નિશાની મોટાની એટલે માઇનસ. હવે અહીંયા આપણે બાદબાકી કરશું. 30 માઇનસ 60, 30 માંથી 60 જાય તો 30 વધે, અથવા તો 60 માંથી 30 જાય તો 30 વધે, નિશાની મોટાની એટલે માઇનસ. તો બંને બાજુ માઇનસ છે એને આપણે કાઢી નાખીએ. તો 2b બરાબર 30.
માટે બી બરાબર 30/2. કેમ? તો કે 2 આગળ ગુણે છે, એ સામે જાય તો શું કરે? તો કે ભાગે. તો અહીંયા 30/2 એટલે આપણને ખબર છે કે કેટલા આવશે? 15. માટે ખૂણો બી બરાબર, આમ તો આપણે ખાલી બી જ શોધવાનું કીધું છે એટલે ખૂણાની કોઈ જરૂર નથી, એટલે આપણે બી બરાબર 15. તો આ આપણને કિંમત મળી ગઈ. હવે આપણને ખબર છે કે બીની કિંમત આપણે સમીકરણ 1 અથવા 2 બંનેમાં મૂકી શકીએ. તો આપણે હંમેશા એવું યાદ રાખ્યું હતું કે સમીકરણ 1 માં જ કિંમત મૂકશું. તો અહીંયા આપણે લખશું કે બી બરાબર 15 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 આપણા માટે શું છે એ આપણને ખબર છે. તમે જોઈ શકો છો બાજુમાં કે a માઇનસ બી બરાબર 30. એમાં આપણે a ના a, b ની કિંમત આપણે મૂકવાની છે 15 બરાબર 30 ના 30. માટે આપણે ખબર છે કે -15 સામે જાય તો પ્લસ થાય, એટલે 30 હતા અને -15 આવે આ બાજુ તો એ પ્લસ થાય. તો હવે આપણે એની કિંમત મળી ગઈ. એની કિંમત કેટલી? તો અહીંયા છે 30 + 15 એટલે કે 45. તો આમ આપણને એની કિંમત પણ અહીંયા મળી ગઈ, બીની પણ મળી ગઈ, એની પણ મળી ગઈ. જે આપણને આન્સર આપ્યો તો ઉદાહરણમાં a બરાબર 45 અને b બરાબર 15, અને એની કિંમત b કરતા મોટી પણ છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. સ્ટેપ બરાબર યાદ રાખવાના છે. સૌથી પહેલા આપણને આ કિંમત આપેલી હતી તો આપણે જોવાની કે સાઈનની કિંમત 1/2 છે. તો કોષ્ટકમાં કોની કિંમત 1/2 છે? તો કે સાઈન 30 ની. તો એ બંને સરખું થઈ જાય, માટે a ઓછા b બરાબર 30 આવે. પછી કોષ્ટની કિંમત આપણને 1/2 આપેલી હતી. તો આપણે એ જોવાનું કે કોષ્ટના ખાનામાં કોની કિંમત 1/2 છે? તો કે 60 ની. માટે a વત્તા b બરાબર 60 થાય. તો પહેલું જે હતું a માઇનસ b બરાબર 30 એ પહેલું સમીકરણ, a વત્તા b બરાબર 60 બીજું સમીકરણ. પછી લોપની રીત તમને આવડે જ છે, એટલે તમારે લોપ મુજબ એક કરી લેવાનું છે. એમાં આપણે એને ઉડાડી દીધો એટલે b ની કિંમત આપણને મળી. b ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી એટલે આપણને એની કિંમત મળી ગઈ. તો આ રીતે સ્ટેપ યાદ રાખશો તો દાખલો યાદ રાખવો સહેલો થઈ જશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.2. એમાં પહેલો દાખલો છે કિંમત શોધો. એમાં આપણને પ્રથમ આપેલું છે sin 60 cos 30 વત્તા sin 30 cos 60. આ બંને વચ્ચે કંઈ નિશાની નથી, એનો મતલબ ગુણાકાર છે. બરાબર યાદ રાખજો, જ્યારે કોઈ નિશાની આપેલી ન હોય તો એ ગુણાકાર હોય. તો આ બંનેનો પેલા ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, પછી એનો આપણે કરવાનો છે સરવાળો. તો કેવી રીતે કિંમત મૂકીને સરવાળો અને ગુણાકાર થાય છે આપણે જોઈ લઈએ. એકદમ સહેલા દાખલા છે, બધાને આવડી જશે. પણ એના માટે જે કોષ્ટક આપણે શીખવાડ્યું છે એ કોષ્ટક તમને આવડવું જરૂરી છે. તો આ આપણી રકમ છે sin 60 cos 30 વત્તા sin 30 cos 60. તો સૌથી પહેલા તમારે અહીંયા એની કિંમતો કોષ્ટક ઉપરથી મૂકવાની છે. જો તમને યાદ હોય તો તમે સીધી મૂકી શકો, નહીતર મેં તમને કીધું હતું કે પરીક્ષામાં કોષ્ટકને રફ પેજમાં દોરી દેવાનું પહેલા પેન્સિલથી, ત્યાર પછી એનો ઉપયોગ કરી અને તમે જેટલા દાખલા આવા પૂછાયેલા હોય એમાં તમે કિંમત મૂકી શકો છો. તો અહીંયા sin 60 એટલે √3/2 sin 60 ની કિંમત, અને cos 30 ની કિંમત પણ √3/2 વત્તા, જો આ કોષ્ટક ઉપરથી કિંમત મૂકેલી છે એટલે તમે સામે રાખશો તો તમને પણ ખબર પડી જશે. sin 30 ની કિંમત 1/2 છે, એને ગુણ્યા cos 60 ની કિંમત પણ 1/2 છે. હવે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર આપણે કરવાનો છે. તો ગુણાકારમાં અંશે અંશનો ગુણાકાર થાય અને છેદે છેદનો ગુણાકાર થાય. તો અંશની અંદર √3 ગુણ્યા √3
આપણે પહેલા પણ કીધું હતું કે √3 ગુણ્યા √3 એટલે અડધો ગુણ્યા અડધો બરાબર આખો એટલે કે 3 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. જો ગુણાકારમાં જ આવું થાય, સરવાળામાં છેદ સરખા કરવા પડે, ધ્યાન રાખજો. વચ્ચે વત્તા છે એટલે વત્તા, પછી આ બંનેનો ગુણાકાર છે 1 એકુ 1 છેદમાં 2 દુ 4. તો આ 4 ના 4 બરાબર. હવે તમે જોઈ શકો છો સરવાળો આવી ગયો. સરવાળામાં બંનેના છેદ સમાન છે માટે આપણે 1 4 લખશું. ઉપર તમે જોઈ શકો છો 3 વત્તા 1 3 વત્તા 1 બરાબર 3 ને 1 4 એના છેદમાં પણ 4. 4 ભાગ્યા 4 એટલે ઉડી જાય તો કેટલા વધે તો કે 1. લ્યો કિંમત આવી ગઈ. સાવ સરળ દાખલો છે. કિંમત મૂકવામાં ભૂલ થાય તો જ તમારો જવાબ ખોટો આવે અથવા ગણતરીમાં થોડી ઘણી, બાકી કોઈ અઘરું નથી અથવા તો ગણતરી પણ અઘરી નથી. એટલે કિંમત જો તમે વ્યવસ્થિત મૂકી દેશો તો જવાબ તમારો 100% સાચો જ આવશે. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ છે 2 10 સ્ક્વેર 45 એટલે કે 2 10 વર્ગ 45 વત્તા કોસ વર્ગ 30 માઇનસ સાઇન વર્ગ 60. તો આમાં આપણે કેવી રીતે એનો ઉકેલ લઈ આવીએ એ જોઈએ. તો અહીંયા 10 45 ની જે કિંમત હોય એને 2 વડે ગુણી દેવાના, પછી કોસ વર્ગ 30 છે એટલે કોસ 30 ની કિંમતનો વર્ગ કરવાનો. આ બંનેનો પહેલા આપણે સરવાળો કરશું અને એમાંથી પછી સાઇન 60 ની કિંમતનો જે વર્ગ આવે, કારણ કે વર્ગ છે, એ આપણે બાદ કરશું. તો આપણે દાખલો કેવી રીતે ગણીએ છીએ એ જોઈ લો. તો અહીંયા આપણી રકમ છે 2 10 વર્ગ 45 વત્તા કોસ વર્ગ 30 માઇનસ સાઇન વર્ગ 60. તો આગળ જે કર્યું એ જ મુજબ બરાબર 2 ના 2. અહીંયા કૌંસમાં કિંમત આપણે મૂકશું, એનો વર્ગ કરવાનો છે. બરાબર યાદ રાખજો. આ રીતે પણ તમે અગાઉ કરી લ્યો કે કોસ વર્ગ 30 એટલે કે કોસ 30 ની કિંમતનો વર્ગ માઇનસ સાઇન વર્ગ 60 એટલે સાઇન 60 ની જે કિંમત હોય એનો વર્ગ કરવાનો છે. તો સૌથી પહેલા 2 ના 2 10 45. 10 45 નો મતલબ છે 1 એટલે 1 નો વર્ગ. ત્યાર પછી કોસ 30 ની કિંમત, કોસ 30 ની કિંમત છે √3 ના છેદમાં 2. કોસ 30 ની કિંમત √3 ના છેદમાં 2 એનો વર્ગ. વર્ગ શા માટે તો કે અહીંયા વર્ગ છે એટલા માટે. અને સાઇન 60 ની કિંમત છે એનો વર્ગ પણ √3 ના છેદમાં 2 એનો પણ વર્ગ થાય. અહીંયા એક વસ્તુ તમે બીજી પણ કરી શકો. મેં તમને આગળ કીધું હતું કે પહેલા આનો ગુણાકાર કરી અને સરવાળો પણ કરી શકીએ, આપણે જોઈએ. અને બીજી એક વસ્તુ પણ કરી શકશો જે સરળ છે, ટૂંકમાં થઈ જશે. પહેલા 2 ના 2 1 નો વર્ગ 1. અહીંયા √3 નો વર્ગ કરવાનો છે. √3 નો વર્ગ 3 થાય છેદમાં 2 નો વર્ગ 4 થાય, કારણ કે 2 નો પણ વર્ગ કરવો પડે. માઇનસ √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4. હવે તમે આ બંનેનો સરવાળો કરી પછી આની બાદબાકી કરો તો પણ ચાલે, પણ એ લાંબુ થઈ જાય. તો શોર્ટકટ રીત શું? શોર્ટકટ રીત એ કે 3 ના છેદમાં 4 છે એ પ્લસ છે ને 3 ના છેદમાં 4 છે એ માઇનસ છે, માટે એ ઉડી જાય. 3 ના છેદમાં 4 બંને છે, એકમાં પ્લસ અને એક વાર માઇનસ, તો પ્લસ માઇનસ છે એ સીધા ઉડી જાય. તો હવે વધ્યું કેટલું તો કે અહીંયા વધ્યું ખાલી 2 ગુણ્યા 1. 2 ગુણ્યા 1 એટલે 2. દાખલો પૂરો. તો આ રીતે તમે કરી શકો છો. લાંબી રીત છે કે 2 એકુ 2, પછી આ બંનેનો સરવાળો કરવો, પણ ઉડી જાય છે તો ડાયરેક્ટ ઉડાડી શકો અને જવાબ 2 જ આવશે તો પણ. તો આ આપણો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો આપણો દાખલો છે કોસ 45 છેદમાં સેક 30 વત્તા કોસેક 30. તો આની પણ આપણે કિંમત શોધવાની છે. તો કેવી રીતે શોધીએ છીએ જોઈ લઈએ. ત્રીજો દાખલો છે કોસ 45 ના છેદમાં સેક 30 વત્તા કોસેક 30. આ દાખલામાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે. થોડી રીત લાંબી છે અને આપણે જે 9માં છેદનું સમયીકરણ ભણી ગયા એ મુજબ થોડીક આમાં જરૂર પડશે. તો આપણે જોઈએ. પહેલા તો કિંમત મૂકી દેવાની. તો કોસ 45 એટલે 1 ના છેદમાં √2 એના છેદમાં આપણે મૂકવાની કિંમત છે તો
sec 30 એટલે 2/√3 વત્તા cosec 30 એટલે 2. હવે આપણે પહેલું કામ કરવાનું છે, છેદમાં છેદ સરખા કરવા પડશે. તો ઉપર જે આપણે 1/2 લખેલા છે એ આપણે એમનેમ રાખશું, એટલે 1/√2 એમનેમ, એના છેદમાં 2/2 એમનેમ, પ્લસ આના છેદમાં √3 છે, આના છેદમાં નથી, એટલે એને આપણે √3 વડે ગુણશું, એટલે 2√3 એના છેદમાં √3, કારણ કે છેદ સરખા કર્યા, જેના છેદમાં √3 ન હતા એને આપણે √3 વડે ગુણ્યા, એટલે આ વસ્તુ કરવી પડે. હવે આપણે આગળ વાત કરીએ તો નિયમ અનુસાર અંશનો છેદ, આ અંશ છે એનો છેદ છેદમાં આવે અને છેદનો છેદ અંશમાં જાય, એટલે આ ઉપર જશે અને આ અહીંયા નીચે આવી જશે. તો છેદનો છેદ ઉપર જાય એટલે ઉપર 3 એકુ 3 જ વધશે. તો ઉપર આવ્યા √3, તો આ ઉપર √3 છેદમાં આ જે √2 છે એ નીચે આવી જાય, એટલે આગળ √2 એને ગુણ્યા 2 વત્તા 2√3, આ આટલું ભેગું રહેશે, બરાબર જોજો. તો આટલું આપણે થઈ ગયું. હવે આપણે √2 વડે ગુણી દઈએ છેદને. તો છેદને √2 વડે ગુણવા હોય તો ઉપર √3 એમનેમ, નીચે √2 2ને ગુણે એટલે 2√2 પ્લસના પ્લસ. હવે √2 આને ગુણશે એટલે 2/2 અને √2 ગુણ્યા √3 એટલે √ કેટલા થાય? 6. 2 તેરીને √6, કારણ કે આગળ √2 છે, અહીંયા √3 છે, તો √2 ગુણ્યા √3 એટલે √6. તો હવે આગળ આપણે વાત કરવાની છે જે 9માની વાત હતી તે. હવે અહીંથી આપણે કરવું પડશે છેદનું સમીકરણ, એટલે કે છેદમાં 2√2 છે પ્લસ 2√6 છે, એ પ્લસ છે, તો આપણે એને માઇનસ વડે ગુણવાના હોય, તમને યાદ હોય તો એને છેદનું સમીકરણ કહેવાય. તો ઉપર √3 એને આપણે ગુણવાના છે 2√2 માઇનસ 2√6 છેદમાં પણ એટલા જ વડે, જેટલા વડે અંશને ગુણીએ એટલા જ વડે આપણે છેદને ગુણવા, સોરી આપણે ગુણવાના જ છે, એટલે √3 નહીં આવે ડાયરેક્ટ. તો અંશને જેટલા વડે ગુણીએ એટલા જ વડે આપણે છેદને ગુણવાના. તો 2√2 માઇનસ 2√6. ટૂંકમાં કહીએ તો છેદમાં પ્લસ હતા એટલે આપણે માઇનસ વડે ગુણવાના, અંશને પણ ગુણવાના અને છેદને પણ ગુણવાના. તો હવે અંશની અંદર √3 વૈધા ઉપર, અહીંયા હતા એને ગુણ્યા એટલે આપણે કૌંસમાં લખી શકીએ 2√2 માઇનસ 2√6, આ એમને આપણે લખી શકીએ. છેદની અંદર તમે જોઈ શકો છો એકવાર પ્લસ અને એકવાર માઇનસ છે. 2√2 વત્તા 2√6 પ્લસ છે અને એકમાં માઇનસ છે. તો આપણે ખબર છે એકવાર પ્લસ ને એકવાર માઇનસ હોય તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. શા માટે? તો કે એકમાં વત્તા છે ને એકમાં ઓછા છે. તો પહેલું પદ છે 2√2 અને બીજું પદ છે 2√6. તો હવે આપણે એને અંશનો ગુણાકાર કરીએ, નીચે વર્ગ જે થાય છે એ પણ કરી નાખીએ. તો બરાબરના બરાબર આ √3 આને ગુણશે એટલે 2 આગળ હતા અને √3 ગુણ્યા √2 એટલે કે √6, પછી માઇનસના માઇનસ, આ √3 આને ગુણશે એટલે કેટલા થઈ જાય? તો કે 2 આગળ હતા અને √18 થઈ જશે, કારણ કે 6 તેરીને 18, √નો ગુણાકાર થાય. છેદમાં વર્ગ કરવાનો છે. હવે 2√2 નો વર્ગ કેવી રીતે થાય એ પણ જોઈ લો. સૌથી પહેલા 2 નો વર્ગ એને ગુણ્યા √2 નો વર્ગ, તો 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4, એને ગુણ્યા √2 નો વર્ગ કેટલો થાય? તો કે 2. બરાબર યાદ રાખજો, 2 નો વર્ગ 4, એને ગુણ્યા √2 નો વર્ગ 2, તો 4 દુને ખરેખર 8 થાય. પણ જો ડાયરેક્ટ તમને ન સમજાય તો તમે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક લખી શકો છો.
તો સૌથી પહેલા 2 નો વર્ગ 4 એને ગુણ્યા રૂટ 2 નો વર્ગ કેટલો તો કે 2 માઇનસ અહીંયા પણ 2 નો વર્ગ તો 2 નો વર્ગ 4 અને રૂટ 6 નો વર્ગ કેટલો થાય તો કે 6 રૂટ 6 નો વર્ગ 6 થાય. હવે આપણે ઉપર તમે જોઈ શકો છો કે બંનેની અંદર 2 છે તો એ 2 ને કોમન કાઢી શકો તો આ 2 કોમન નીકળી જાય અહીંયા વધ્યા રૂટ 6 બરાબર યાદ રાખજો રૂટ 6 વધ્યા માઇનસ અહીંથી તમે 2 કોમન કાઢી લીધા તો રૂટ 18 વધે છે બરાબર યાદ રાખજો રૂટ 18 નો મતલબ શું છે રૂટ 18 એટલે 9 દુ 18 રૂટ 18 એટલે 9 દુ 18 આપણે એવું શીખાતા કે જ્યારે કોઈ સંખ્યા વર્ગમૂળમાં હોય અને એના ભાગ પાડવાથી જો કોઈ એકનું પણ વર્ગમૂળ નીકળતું હોય તો કાઢી લેવું તો 9 દુ 18 થાય એમાંથી 9 નું વર્ગમૂળ નીકળે 3 અને 2 નું વર્ગમૂળ રૂટ 2 કારણ કે એનું ન નીકળે તો આપણે 2 તો તમે કોમન અહીંયા કાઢી લીધા 2 કોમન કાઢ્યા છે તમે જોઈ શકો છો અહીંથી પણ 2 કાઢ્યા અહીંથી પણ 2 કાઢ્યા એટલે 2 તો નીકળી ગયા રૂટ 6 વધ્યા. હવે અહીંયા જે રૂટ 18 વધ્યા છે છેલ્લે એ રૂટ 18 ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે 3 રૂટ 2 કેવી રીતે આવ્યા એ તમે જોઈ લેજો 9 દુ 18 એ રીતે તો આ છેદમાં 4 દુને 8 4 દુને 8 માઇનસ 6 ચોકું ને 24 6 ચોકું 24. હવે આપણે આગળ વધીએ તો 2 ના 2 રૂટ 6 ના રૂટ 6 અંશને હવે અત્યારે કંઈ કરવાનું નથી છેદમાં 8 માંથી 24 ન જાય તો 24 માંથી 8 જાય તો કેટલા તો કે 16 અને નિશાની મોટાની તો મોટા 24 છે એટલે માઇનસ. હવે બીજો નિયમ આપણે યાદ રાખવો પડશે કે નીચે માઇનસ છે એ રાખવા નથી તો શું થાય પણ એની પહેલા આપણે છેદ ઉડાડી દઈએ 2 એકુ 2 2 અઠ્ઠા ને 16 2 એકુ 2 2 અઠ્ઠા 16 તો વૈધું કેટલું એ પહેલા આપણે જોઈ લઈએ તો ઉપર વૈધું રૂટ 6 માઇનસ 3 રૂટ 2 એના છેદમાં માઇનસ 8 વૈધા છે બરાબર યાદ રાખજો આગળ માઇનસ હતા અહીંયા માટે માઇનસ 8 વૈધા. હવે એ માઇનસને આપણે બદલાવી નાખવા હોય તો શું કરવાનું એ માઇનસને બદલવા હોય તો આપણે ઉપર માઇનસ વડે ગુણવા પડે તો માઇનસ નીકળી શકે અથવા તો નીચેથી માઇનસ કાઢવા હોય તો ઉપર માઇનસ મૂકવા પડે તો એ બધું યાદ ન રહે તો શું કરવાનું તો કે આપણે માઇનસ કાઢવા છે ને માટે બધાની નિશાની બદલી નાખો માઇનસ હોય પ્લસ ને પ્લસ હોય માઇનસ એટલે માઇનસ નીકળી જશે તો આપણે પહેલા નીચેથી જ ચાલુ કરીએ નીચે આપણા માટે 8 કરવા છે એટલે માઇનસના આપણે પ્લસ કર્યા તો આ જે માઇનસ છે એને આપણે પ્લસ કરી શકીએ તો એને આપણે પહેલા લખી લઈએ પ્લસ છે એટલે તો રૂટ 3 રૂટ 2 અને 6 જે પ્લસ છે એને કેવા કરવા પડશે તો કે માઇનસ એટલે એને ક્યાં લઈ લેવાના પાછળ બરાબર જોજો બધાની નિશાની ચેન્જ કરી નાખી માઇનસ હતા એ બધા પ્લસ થઈ ગયા પ્લસ હતા એ બધા માઇનસ થઈ ગયા અને આ છે આપણો જવાબ. તો આ રીતે દાખલો ગણી શકીએ થોડો લાંબો છે પણ અઘરો નથી થોડું ધ્યાન રાખશો તો આવડી જશે. તો ફરીથી એક વખત જોઈ લો સૌથી પહેલા તો આપણે જે કિંમતો હતી એ કોષ્ટક ઉપરથી કિંમતો મૂકી ત્યાર પછી આપણે છેદ જે સરખા કરવા પડે એના માટે આપણે છેદ સરખા કર્યા છેદની અંદર જેના છેદમાં રૂટ 3 ન હતા એને આપણે રૂટ 3 વડે ગુણી દીધા એટલે બંનેના છેદમાં રૂટ 3 આવી ગયા. ત્યાર પછી આપણે છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં મોકલી દીધો એ તમે અહીંયા જોઈ શકશો કેવી રીતે કરેલું છે. ત્યાર પછી એ થઈ ગયા પછી જો છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં આવી ગયો ત્યાર પછી જે છેદ હતા એનું સમયીકરણ કરવા માટે અહીંયા પ્લસ છે માટે આપણે અહીંયા અંશ અને છેદ બંનેને માઇનસ વડે ગુણ્યા. ત્યાર પછી આ બંનેનો ગુણાકાર નીચે એકવાર વત્તા ને એકવાર ઓછા હતા તો ઉપરનો ગુણાકાર થઈ ગયો નીચે એકવાર વત્તા ને એકવાર ઓછા હોય તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ થાય ઉપર 3 વડે ગુણી દીધા એટલે 2 ના 2 રૂટ 3 ગુણ્યા રૂટ 2 એટલે રૂટ 6 માઇનસ ના માઇનસ 2 આગળ હતા એમને રૂટ 3 ગુણ્યા રૂટ 6 એટલે રૂટ 18 તો એ પણ આપણે મૂકી દીધા છેદમાં 2 નો વર્ગ 4 રૂટ 2 નો વર્ગ 2 2 નો વર્ગ 4 રૂટ 6 નો વર્ગ 6 તો એ પણ આપણે મૂકી દીધું
ત્યાર પછી 2 કોમન કાઢી લીધા અંશમાંથી, વાહે વધ્યું પાછળ √6 માઇનસ અહીંયા √18 એટલે 9 દુ 18, એમાંથી 9 નું વર્ગમૂળ 3 અને √2 નું √2. ત્યાર પછી આપણે 4 દુને 8 કરી દીધા, 6 ચોકુને 24 કરી દીધા. ઉપર આપણે 2 એમનેમ √6 માઇનસ 3 √2 એમનેમ, 8 માંથી 24 જાય તો -16 વધે. આપણે છેદ ઉડાડી દીધા, 2 એકુ 2, 2 અઠા 16. હવે ઉપર વધ્યું માત્ર √6 અને -3 √2, નીચે -8 છે. નીચે માઇનસ હતા એને પ્લસ કરવા માટે આપણે બધાની નિશાની બદલી એટલે 8 પ્લસ થઈ ગયા. આ માઇનસ હતા એ પ્લસ, પ્લસ હતા એ માઇનસ થઈ ગયા. તો આ રીતે આપણે જવાબ લઈ આવી શકીએ. આપણે હવે ચોથો દાખલો પૂછ્યા છીએ, પણ ચોથા દાખલાની જે ગણતરી છે એ ત્રીજા દાખલાની જેમ જ થોડી લાંબી છે, જે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. હજુ આપણે ચોથો અને પાંચમો દાખલો પહેલાના બાકી છે એ બંને. ત્યાર પછી આપણે બીજો દાખલો જેની અંદર ખાલી જગ્યાઓ છે, ત્રીજો, ચોથો જેમાં ખોટા અને ખરા વિધાનો છે. તો આટલા દાખલાઓ બાકી છે. આ બધી ખાલી જગ્યાઓ છે એ પણ દાખલા જેવા જ છે, એટલે ગણીને જ આપણે કરવું પડશે. તો એમાં આપણે લગભગ આગલા ભાગમાં 8.2 તો પૂરું થઈ જશે. 8.3 છે એમાં જે નવા સૂત્રો આવે છે એ પણ આપણે સમજાવી દેશું. તો આગળના ભાગમાં હવે આપણે ચોથો, પાંચમો અને બાકીના દાખલાઓ કરશું, થોડા મોટા છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો. અન્ય મિત્રોને પણ કરાવજો. મેં પહેલા પણ તમને કીધું હતું, ઘણા બધા વિદ્યાર્થીઓ સારી કોમેન્ટો કરે છે, તમે પણ કરી શકો, વિડીયોને શેર કરી શકો. તમારા જેટલા પણ સોશિયલ મીડિયામાં અકાઉન્ટ હોય એની અંદર તમે શેર કરી શકો છો, જેનાથી મને હેલ્પ થશે, પ્રોત્સાહન મળશે અને વધુને વધુ સારું હું કરી શકીશ. એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પહેલાનો, ચોથો, પાંચમો અને બાકીના જે દાખલાઓ છે એ કરશું.